बेन आपका नाम? शशिकला, कहाँ रहने का? सोनिया नगर झोपड़पट्टी। यहाँ पे क्या तकलीफ पड़ रही है आपको? हमको ये तकलीफ पड़ रही है कि यहाँ पे गटर का जब से काम चालू हुआ है तब से हम बहुत ज्यादा परेशान हो गए और पानी का पाइप पूरा गटर के पाइप के अंदर से डाल दिया है, यही तकलीफ है। और पानी जो है वो बैक मार रहा है, गटर का पानी में हमारा पाइप डाल दिया है, तो हम पानी कैसे पियेंगे? जब शुरुआत करेंगे तब, जब पानी चालू होगा तो कैसे पानी पियेंगे? हमारा ये मांग। हम ये चाहते हैं कि कुंडी सही से बनाओ, पानी गटर का पानी ना आए और पानी का जो पाइप डाला है नल का पीने वाला पानी उसको निकाल के अच्छे से सही ढंग से करो। यहाँ पे कितने परिवारों के अंदाजित? यहाँ तो कितना परिवार है? 1000 परिवार है। तो हम इसी चीज से परेशान है। गली 1.5 साल से गली खोद के पड़ा हुआ है, कोई कहाँ का देखने भी नहीं आ रहा है। चलने का प्रॉब्लम है, कैसा क्या करने का प्रॉब्लम है, बस यही है। जी साहब, आपનું નામ? મારું નામ ગોપાલ સોનોને છે। મેં વાર્ડ નંબર 14 મહામંત્રી છું બીજેપીમાં। હવે આ કયો એરિયો છે? આ સોનિયાનગર વિસ્તાર છે અમારો। શું તકલીફ પડી રહી હતી? આ વિસ્તારમાં છે આપણે ઘણા વર્ષ 1 વર્ષ પહેલાં ગટર લાઇનનું કામ થયું હતું, જે ડેનેજ લાઇન નવી નાખાઈ હતી બધી। હવે આ પાણીની લાઇનનું પાસ થયું છે। પાણીની લાઇનવાળાએ એવું કર્યું છે, કોન્ટ્રાક્ટરે રવિ શિંદે એમનું નામ છે। હવે એમને એવું કર્યું છે, ડેનેજ લાઇનની અંદર તોડીને પાણીનો પાઇપ છે એ અંદરથી નાખ્યા છે। હવે અમે બધા સ્થાનિકોની રજૂઆત આવતી હતી અઠવાડિયાથી, તમે તા ગણેશવાલા સાહેબને બી કીધું હતું, રજૂઆત કરી હતી રૂબરૂ જઈને 2 વાર 3 વાર રજૂઆત કરી આવ્યો છો, છતાં અમારે કોઈ નિરાકરણ નથી આવ્યું। પછી કાલે મેં અહીંયા વિઝિટ કરી હતી અને મારા FB એકાઉન્ટ પર મેં વિડીયો મૂક્યો હતો અહીંયા, તો આજે તાત્કાલિક ધોરણે અહીંયા કામ ચાલુ કરાવ્યું છે। એટલે કોન્ટ્રાક્ટરની બેદરકારી આ બધું દેખાવે છે કે આ કેવી રીતના કામ કરીને નીકળી ગયા છે। અત્યારે હાલ બી આ ચેમ્બરમાં જ કામ કરે છે, તમે જોયો તો ત્યાં જોઈ શકો છો, અત્યારે બી ચેમ્બરમાં જ નાખે છે પાછો। આપણે છતાં હે તો આ કોન્ટ્રાક્ટરને એવું છે કે કોઈથી બીતા જ નથી, અમને ખાલી પૈસાથી મતલબ છે, લોકોનો જીવથી કંઈ લેવા દેવા નથી આ લોકોને।